ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર ખાતેની એક નામાંકિત શાળાના શિક્ષક દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જિલ્લાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। છોટાઉદેપુર નગરના એક શિક્ષક દ્વારા ગત 25ના રોજ બપોરના 3:30 વાગ્યાની આસપાસ શાળાના આધેડ વયના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળાના પગથિયા પર બોલાવવામાં આવી હતી, જેને નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી સાથે બીભત્સ માંગણી કરવામાં આવી હતી। બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને આ બાળકી ડઘાઈ ગઈ હતી। ત્યારે શાળામાં નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી બાળકી હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહેતા વાત કરવા દેવામાં આવી ન હતી। બાળકી હોસ્ટેલ જતી રહી હતી અને વોર્ડનને જાણ કરતા વોર્ડન દ્વારા વિદ્યાર્થિનીના વાલીને જાણ કરતા બાળકીના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે શિક્ષક સંજય પારેખ સામે ફરિયાદ દાખલ કરાવી છે। આ બાબતે છોટાઉદેપુર પોલીસે પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપલા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ। ફોટા વાયરલ કરવાની વાત છે? હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ।